ધોરણ 12 ચેપ્ટર 4 એનો સ્વાધ્યાયનો દાખલો જોવાના છે આપણે 4.11 અને 4.12 બે અલગ દાખલા છે પણ 4.12 છે એ સ્વાધ્યાયના 4.11 પરથી જ ગણવાનો છે તો આપણે બંને દાખલા એક સાથે ગણીશું તો 4.11 ની રકમ છે એક ઓરડામાં 6.5 ઘોષ જી આપેલો છે ઘોષ એટલે એક ઘોષનું મૂલ્ય કેટલું થાય છે બરાબર 10⁻⁴ ટેસ્લા અંદર કૌંસમાં આપેલું છે એક જી બરાબર 10⁻⁴ ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે આ ક્ષેત્રમાં લંબ રૂપે એક ઇલેક્ટ્રોન 4.8 × 10⁶ મીટર પર સેકન્ડ ઝડપે જોડવામાં આવે છે ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા શોધો બીજી રકમ આપેલી છે કૌંસમાં E = 1.6 × 10⁻⁹ કુલમ ત્યાર પછી Me ઇલેક્ટ્રોનનો દર આપેલું છે 9.1 × 10⁻31 કિલોગ્રામ હવે સ્વાધ્યાય 4.12 ની રકમ શું કે છે કે જે આગળની રકમ છે સ્વાધ્યાય 4.11 માં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે તે સમજાવો તો સૌથી પહેલા આપણે શું કરશું જે ડેટા આપેલો છે દાખલો તો એક જ છે અંદર ગણવાનું છે ત્રિજ્યા શોધવાની છે અને આવૃત્તિ શોધવાની છે તો સૌથી પહેલા શું કરશું આપણે ડેટા લખીશું ડેટા લખવા માટે જે આપેલું છે તે લખી દઈએ તો ચુંબકીય ક્ષેત્ર એટલે બી ની કિંમત આપેલી છે બી ની કિંમત કેટલી આપેલી છે બી = 6.5 ઘોષ આપેલું છે અહીં જો ઘોષ આપેલું છે જી આપેલું છે પણ અહીંયા જી ની કિંમત પણ તમને આપેલી છે કૌંસમાં તો એક જી એટલે ખાલી જી લખો તો પણ ચાલે અને ગુણાકારમાં એક લખી તો પણ ચાલે તો 10⁻⁴ ટેસ્લા આ આપેલી છે કિંમત આ થઈ ગઈ તો હવે જી ની જગ્યાએ આ કિંમત મૂકી દેવાની તો કેટલી થશે 6.4 જી ની કિંમત તો જી ની કિંમત કેટલી છે 10⁻⁴ ટેસ્લા તો અહીંયા ચુંબકીય જે ક્ષેત્ર હોય એને આપણે ટેસ્લાના અંદર એકમોમાં જ રાખીશું ટેસ્લામાં જ રાખવું પડે તો 6.5 × 10⁻⁴ ટેસ્લા બી ની કિંમત મળી ગઈ હવે અંદર શું કીધું છે લંબ રૂપે ઇલેક્ટ્રોનની ગતિ કરવામાં આવે છે તો લંબ રૂપે હોય તો θ = કેટલા લેવાના 90 આ થઈ ગઈ θ = 90 ત્યાર પછી ઇલેક્ટ્રોનની ઝડપ આપેલી છે કેટલી ઝડપ આપેલી છે તો વેગ આપેલો છે 4.8 × 10 કેટલી આપેલી છે v = 4.8 × 10⁻⁶ મીટર પર સેકન્ડ વેગની કિંમત આપેલી છે ત્યાર પછી બીજું શું આપેલું છે ઇલેક્ટ્રોનની કિંમત આપેલી છે E = 1.6 × 10⁻⁹ કુલમ આપેલું છે હવે ઇલેક્ટ્રોનનો દર આપેલો છે Me = કેટલું આપે છે 9.1 × 10⁻31 કિલોગ્રામ અમુક ટાઈમ ઇલેક્ટ્રોનનો દર તમારે યાદ રાખવાનું રહેશે કિંમત નહીં આપેલી હોય તો 9.1 × 10⁻31 કિલોગ્રામ અને આ કિંમત પણ યાદ રાખવાની 1.6 × 10⁻19 કુલમ ઇલેક્ટ્રોનનું વિદ્યુતભારનું મૂલ્ય બસ આટલું આપેલું છે અને શોધવાનું શું છે તો તમારે શોધવાનું ત્રિજ્યા શોધવાનું છે R = પ્રશ્નાર્થ ચિહ્ન અને બીજા દાખલાનો છે આ પહેલા દાખલાનો છે અહીંયા આ ત્રિજ્યા શોધવાનો છે એ 4.11 નો છે શાનો છે 4.11 અને 4.12 માં શું શોધવાનું છે તો અહીંયા ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ શોધવાની છે આટલું શોધવાનું હવે આ ત્રિજ્યા જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ઇલેક્ટ્રોન v વેગથી ગતિ કરતો હોય તો આપણા પાસે એક જ છે આ શોધવા માટે તો શું છે કેન્દ્રગામી બળ = ચુંબકીય બળ તો કેન્દ્રગામી બળ આ જ યાદ રાખવાનું કેન્દ્રગામી બળ = ચુંબકીય બળ હવે ચુંબકીય બળ એટલે qb sin θ અહીંયા જુઓ mv² આ કેન્દ્રગામી બળનું યાદ રાખજો સૂત્ર mv²/r અને qb sin θ આ છે qb sin θ qb સદિશ ક્રોસ b સદિશ તો ક્રોસ આવે એટલે sin θ એટલે sin θ ની કિંમત કેટલી છે 90 કિંમત sin 90 = 1 કિંમત તો આપણે આ નહીં લખીએ sin 90 ની કિંમત 1 થાય એક સાથે ગુણાકારમાં થાય એટલે નહીં લખો તો ચાલશે આ ભાગ કાઢી લેવાનો તો હવે એક v કેન્સલ કરી દઈએ v તો આપણે તો r નહીં કરતા બનાવવાનો છે r નહીં કરતા બનાવવાનો શાને બનાવવાનો છે r નહીં કરતા બનાવવાનો છે તો અહીં r નહીં કરતા બનાવશું તો r ઉપર જશે તો શું વધ્યું qb નીચે આવી જશે r = mv નીચે qb ફક્ત આ કિંમતો મૂકવાની છે તો અહીંયા આપણે ઉપર મૂકીશું તો r શોધવા માટે r = mv ની કિંમત મૂકીશું સૌથી પહેલા તો m ની કિંમત કેટલી છે 9.1 × 10⁻31 9.1 × 10⁻31
એકમ ના લખવાનો અહીંયા. ત્યાર પછી v ની કિંમત, તો v ની કિંમત કેટલી આવે? 4.8 ગુણ્યા 10 ની 6. 4.8 ગુણ્યા 10 ની 6 ઘાત. આ કિંમત આપેલી છે. હવે છેદમાં શું છે? q અને b ની કિંમત. તો q એટલે e જ છે. q ઇઝ ઇક્વલ ટુ શું છે? e જ છે. તો e ની કિંમત મૂકવાની છે અહીંયા. e ની કિંમત કેટલી છે? 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. આ થઈ ગયું. ત્યાર પછી b, તો b ની કિંમત આ ના લખવાની, ગોસ વાળી ટેસ્લા વાળી લખવાની. ચુંબકીય ક્ષેત્રનો એકમ જે છે ટેસ્લા છે. આ ગોસ પણ નાનો એકમ છે, પણ આ જે આ મૂળભૂત રીતે આ લેવામાં આવે છે ટેસ્લા. તો ટેસ્લા વાળું કન્વર્ટ કરીને કિંમત મૂકવાની. તો 6.5 ગુણ્યા 10 ની -4 ટેસ્લા. આ થઈ ગયું. હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી સાદું આપી દઈએ. અહીંયા ભાગાકાર પ્રમાણ છે. જો આપણે ઘાત સિવાયની જ કિંમતોનો ભાગાકાર કરીશું. સૌથી પહેલા 9.1 9.1. હવે ઉપર જુઓ 9.1 પછી ગુણાકારમાં શું છે? 4.8. તો અહીંયા ગુણ્યા 4.8 કરવાનું, બરાબર કરી દેવાનું. તો જે જવાબ આવે એ આ છેદમાં છે. જુઓ 1.6 અને આ પણ છેદમાં છે. તો ભાગાકાર કરવાનો. બંનેમાં શું કરવાનું? અહીં પેલો ગુણાકાર આપેલો છે, બંને છેદમાં છે. તો આ શાના અંદર છે? ભાગાકાર. ભાગ્યા 1.6 ભાગ્યા 1.6 બરાબર કરી દેવાના. અને પછી આ પણ 6.1 6.5 પણ ભાગાકારમાં છેદમાં છે. ભાગાકારનું ચિહ્ન દબાઈ 6.5 ફરીથી કરવાના. બરાબર. જે જવાબ આવે તો 4.2 જવાબ આવે છે. કેટલો છે? 4.2. તો r ઇઝ ઇક્વલ ટુ 4.2. હવે આ ઘાતનું પણ કરી દઈએ. શાનું? આ ઘાત. ઉપર જો -31 છે, તો અહીંયા શું કરવાના? -31. તો થઈ ગયા -31 થઈ ગયા. હવે અહીંયા જુઓ આધાર સમાન તો ઘાતનો સરવાળો. તો અહીંયા -31, અહીંયા +6 છે. તો અહીંયા પ્લસ દબાવી અને 6 કરવાના, બરાબર કરી દેવાનું. હવે આ -19 ઘાત છે, ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. તો ઉપર +19 ઘાત કરી દેવાના. 19 બરાબર. અહીં -4 પણ ઉપર છે, શું થશે? પ્લસ થઈ જશે. +4 ઇઝ ઇક્વલ ટુ કેટલા વધે? 10 ની -2 ઘાત વધે. તો 10 ની -2 ઘાત આટલું વધે. હવે અહીંયા છે મીટર છે, આ એટલે મીટરના અંદર આવે. હવે 10 ની -2 ઘાત એટલે સેન્ટીમીટર. તો r ઇઝ ઇક્વલ ટુ 4.2. 10 ની -2 એટલે સેન્ટીમીટર. તો c અને આ m. r ની કિંમત કેટલી મળી ગઈ? r બરાબર 4.2 સેન્ટીમીટર. હવે જુઓ આપણે અહીંયા 4.11 માં પહેલો દાખલો પૂરો થઈ ગયો છે. પણ હવે 4.12 ના અંદર 4.12 તમે આપણે આવૃત્તિ શોધવાની છે. આવૃત્તિ તમે સૂત્ર ભૂલી ગયા હોય તો હું ફરીથી રિવિઝન કરાવી દઉં. તો જુઓ r ની કિંમત તો આ રીતના મળી જશે. r નું સૂત્ર મળી જશે. તો હવે આપણે એક સૂત્ર યાદ રાખવાનું હતું, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. મેં આ સૂત્ર યાદ રાખવાનું કીધું હતું. અહીંયા તમારે શું કરવાનું છે? ફક્ત r ની કિંમત મૂકવાની છે. અહીંયા મેં કેપિટલ r લખ્યું છે, એની જગ્યાએ સ્મોલ r લખી દેવાનું. તો v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. તો r ની જગ્યાએ આ સૂત્ર મૂકો. mv અપોન qb ઇઝ ઇક્વલ ટુ ઓમેગા. તો mv m કેન્સલ થઈ ગયું. તો ઓમેગાની કરતા બનાવો તો આ છેદમાં છે એ આ બાજુ જશે. ઓમેગાની કરતા બનાવો તો આ બાજુ જશે, બરાબર. તો qb અપોન m ઓમેગા મળે. પણ આપણે તો શોધવાનું શું છે? આવૃત્તિ શોધવાનું છે. તો આવૃત્તિ માટે મેં એક બીજું સૂત્ર યાદ રાખવાનું કીધું હતું. જો આ સૂત્ર તમે આના પરથી પણ યાદ કરી શકો છો. ત્યાર પછી આ એક સૂત્ર યાદ રાખવાનું હતું, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. અને બીજું સૂત્ર યાદ રાખવાનું છે, ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. હવે આવૃત્તિ શોધવાની છે, તો આવૃત્તિની કરતા બનાવો તો આ 2π નીચે જતું રહે. ઓમેગા અપોન 2π થઈ ગયા. 2π થઈ ગયા. તો f ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન 2π આ મળી ગયું. તો હવે f ઇઝ ઇક્વલ ટુ ઓમેગાની કિંમત મૂકી દો અહીંયા. qb અપોન m મૂકી દો. m મૂકી દીધું છે. અને આ 2π તો છે, તો અહીંયા 2π લખી દો. તો કિંમત તમને સૂત્ર મળી ગયું f નું. આ f નું સૂત્ર મળી ગયું. હજી હું એક બીજું સૂત્ર પણ f નું બનાવતો શીખવાડું છું તમારે. તમે એના અંદર પણ કિંમત મૂકી શકો છો. તો એના અંદર કિંમત મૂકવા માટે જુઓ, હવે અહીંયા તમારે સૂત્ર આ સૂત્ર યાદ રાખવાનું છે. કયું સૂત્ર? ઓમેગા વાળું. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. f ની કરતા બનાવો તો અહીંયા શું થશે? f ની કરતા બનાવો તો અહીંયા ઓમેગા અપોન 2π થશે. હવે આ સૂત્રના અંદર v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા યાદ રાખો. v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. અહીંયા લખું છું v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા. ઓમેગાની કરતા બનાવો તો v અપોન r થઈ જાય. ઓમેગાની કિંમત શું મૂકીશું? v અપોન r મૂકીશું. તો r મૂકી દીધું અને 2π તો છે, અહીંયા 2π r. f ના અંદર તમારે બે સૂત્ર મળી ગયા. આ સૂત્ર મળી ગયું. તો અહીંયા બંને રીતે ગણી શકાય છે. પણ માની લો કે તમને આ દાખલો આપેલો નથી, પૂછેલો 4.11, તો તમને r ની કિંમત મળશે નહીં. r ની કિંમત મીટર વાળી જ મૂકવાની, સેન્ટીમીટર વાળી ના મૂકવાની અહીંયા. તો હવે અહીંયા તમારે આ માની લો કે તમે આ સૂત્ર યુઝ કરી શકતા નથી, તો તમારે આ સૂત્ર યુઝ કરવો પડે. જો અહીંયા q અને b ની કિંમતો આપેલી છે, q ની આપેલી છે અહીંયા q, પછી અહીંયા b ની આપેલી છે, પછી 2π ની કિંમત તો ખબર છે અને m ની આપેલી છે. તો જ્યારે તમારે આવી કિંમતો આપેલી તો આ સૂત્રનો ઉપયોગ કરો. તો આ સૂત્રના અંદર જો v ની કિંમત તો આપેલી છે, v ની કિંમત, પણ અહીંયા
આની કિંમત નથી આપેલી. જો આ દાખલો પૂછીને ના હોય તો તમે પછી ગણતરી કરીને પછી આની કિંમત મૂકી શકો છો. અને જો ડાયરેક્ટ 4.12 દાખલો પૂછ્યો તો તમે આ સૂત્રની મદદથી ગણી શકો છો. તો અહીંયા જુઓ, આપણે આ સૂત્રની મદદથી ગણી શકીએ. પહેલા f ઇઝ ઇક્વલ ટુ QB અપોન 2πm આ સૂત્રની મદદથી ગણી શકો છો. તો આ થઈ ગઈ 2πm. હવે આપણે કિંમતો મૂકવાની છે, તો મૂકી દઈએ કિંમતો. તો QB ની કિંમત કેટલી છે? Q અને B ની Q ની કિંમત કેટલી છે? તો અહીંયા Q ની કિંમત છે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. તો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત આ થઈ ગઈ. હવે B ની કિંમત, તો B ની કિંમત ટેસ્લા વાળી, તો 6.5 ગુણ્યા 10 ની -4 ટેસ્લા આ થઈ ગઈ. હવે 2πm ની કિંમત, તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા m. 2 ની કિંમત આવી ગઈ, π ની કિંમત આવી ગઈ, અને m ની કિંમત 9.1 ગુણ્યા 10 ની -31 આ થઈ ગઈ. હવે શું કરવાનું છે? આપણે ઘાત સિવાયનું જે આપેલું છે એનો ભાગાકાર કરી દઈએ. તો 1.6 અહીંયા જો 1.6 ગુણ્યા 6.5 કેટલા છે? 6.5. તો ગુણ્યા 6.5 બરાબર. હવે છેદમાં શું છે? 2 ભાગ્યા 2 બરાબર કરી દેવાનું. પછી 3.14 છે તો ભાગ્યા 3.14 કરી દેવાનું. અને છેદમાં 9.1 છે તો હજી જે જવાબ મળ્યો તમને એને ભાગ્યા 9.1 પણ કરી દેવાનું. તો જે જવાબ મળે કેટલો મળે? 0.18 0.1819 મળે. તો 0.1819 લખી દઈએ. 0.1819 લખી દીધા. હવે અહીંયા જે ઘાત વાળું છે એ પણ કરી દઈએ. તો -19 છે, અહીંયા -19 લખી દેવાનું. બરાબર કરી દેવાનું, ના ફાવે તો. પછી અહીંયા -4 છે તો -4 લખી દેવાનું અને બરાબર કરી દેવાનું. આ થઈ ગયું. હવે અહીંયા -31 ઘાત જે છે એ ઉપર જશે, શું થશે? પ્લસ થઈ જશે. તો અહીંયા +31 ઘાત તો લખી દીધા. તો કેટલા થાય? 10 ની 8 ઘાત થાય. કેટલા થયા? 10 ની 8 ઘાત. તો અહીંયા 10 ની 8 ઘાત લખી દઈએ. આ થઈ ગઈ 10 ની 8 ઘાત. પણ હવે અહીંયા પોઈન્ટ ખસાડવાના છે. અહીંયા હર્ટ્ઝ જે આવૃત્તિ હોય છે એ તમારે મેગા અને ગીગામાં હોય છે. તો મેગા એટલે કેટલા થાય? મેગા એટલે 1 મેગા. મેગા એને m વડે દર્શાવવામાં આવે છે. તો 10 ની 6 ઘાત થાય. કેટલી થાય? 10 ની 6 ઘાત આ થાય. તો 10 ની 6 ઘાત બનાવવી હોય તો તમે જમણી બાજુ ખસો તો ડાબી તરફ ખસવું પડે. અહીંયાથી ડાબી તરફ તો 8 છે, તો 8 થી ડાબી તરફ ખસો એટલે પોઈન્ટ ઘટે. તો 8 છે, 2 પોઈન્ટ ખસો તો 6 થઈ જાય. તો 2 પોઈન્ટ જમણી તરફ ખસવું પડે. તો 6 પોઈન્ટ 2 પોઈન્ટ ખસવાના છે. તો પોઈન્ટ 2 પોઈન્ટ અહીંયા આવશે. 18.19 ઘાત થશે. 18 પોઈન્ટ. અહીંયા 10 ની કેટલી ઘાત થઈ ગઈ? 6. અહીંયા એકમ શું આવશે? હર્ટ્ઝ આવશે. હવે અહીંયા 18.19 ને આપણે કેટલા લખી શકીએ? 18 લખી શકીએ. તો 18 અહીંયા મેગા છે, મેગા 10 ની 6 એટલે મેગા. તો m કેપિટલ M અને હર્ટ્ઝ. તો આપણને આવૃત્તિ કેટલી મળી ગઈ? મેગા હર્ટ્ઝ. કેટલી મળી ગઈ? 18 મેગા હર્ટ્ઝ આવૃત્તિ મળી ગઈ. આ જવાબ મળી ગયો. હવે આ દાખલો પણ તમે ટ્રાય કરી શકો છો કિંમત મૂકીને. અને જો ના ફાવે તો હું ટ્રાય કરીને બતાવું છું. અહીંયા તમને બીજું શું કીધું છે કે આવૃત્તિ ઝડપ પર આધાર રાખે છે? તો ના, કારણ કે અહીંયા f ની આવૃત્તિનું સૂત્રના અંદર અહીંયા v આપેલું નથી. અહીંયા જો v આપેલું છે, નથી આપેલું. તો અહીંયા આવૃત્તિ પર આધાર રાખતો નથી. હવે આ દાખલાના અંદર અહીંયા પછી એવું ના કહેતા f ના અંદર v આવે છે, v પર આધાર રાખે છે. પણ આવૃત્તિ એ અંદર ઇલેક્ટ્રોન જે ગતિ કરે છે એના પર આધાર રાખતું નથી. આ તમારે યાદ રાખવાનું છે. આવૃત્તિ એ શાના અંદર? વેગ ઉપર આધાર રાખતી નથી, ઝડપ ઉપર આધાર રાખતી નથી. તો હવે અહીંયા આ અંદર કિંમત મૂકી જોઈએ. જવાબ આવે છે કે નહીં? તો f ઇઝ ઇક્વલ ટુ v અપોન 2πr. તો v ની કિંમત કેટલી છે? 4.8 ગુણ્યા 10 ની 6 ઘાત. હવે 2 ગુણ્યા 3.14 અને r ની કિંમત આપણે આ લઈશું 4.2 ગુણ્યા 10 ની -2 ઘાત. આ થઈ ગયું. હવે 4.8 ને 4.8 ભાગ્યા 2 છે તો ભાગ્યા 2 કરવાનું. આ જે જવાબ મળે અને ભાગ્યા ફરીથી 3.14 કરવાના. 3.14 બરાબર કરીને ભાગ્યા ફરીથી કરવાના 4.2 ભાગ્યા 4.2. આ જે જવાબ આવ્યો કેટલો? 0.3738. 0.3738 આ જવાબ ના આવી શકે. ફરીથી આપણે કરી દઈએ. 4.8 ભાગ્યા 2 જે જવાબ આવે એને ભાગ્યા 3.14 ભાગ્યા 4.2. જુઓ 18.19 આવી ગયું. અહીંયા 0.1819. હવે અહીંયા 6 ઘાત છે ઉપર અને અહીંયા નીચે -2 ઘાત છે. તો ઉપર જાય તો કેટલી થઈ જાય? ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. તો 6 હતા અને 2 8 થઈ જશે. તો અહીંયા જો આવી ગઈ. હવે પોઈન્ટ ખસાડો. 18.19 ગુણ્યા 10 ની 6 ઘાત. આ હર્ટ્ઝ એકમ હતો. હવે આ જે છે એ મેગા છે. f ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 18 અહીંયા સમરૂપ કરી દેવાનું. સમરૂપ
18 મેગાહર્ટ્ઝ. તો અહીંયા જો જવાબ આવી ગયો છે. બંને બંને રીતે પણ જવાબ આવે છે, બંને સૂત્રમાં સેમ જ જવાબ આવે છે. તો અહીંયા તમારે એક યાદ રાખવાનું છે કે આવૃત્તિ એ ઝડપ પર આધાર રાખતું નથી. આધાર રાખતી નથી. આવૃત્તિ એ ઝડપ પર આધાર રાખતી નથી.